તો ભાઈ અત્યારે મોટા એવા સમાચાર મળે છે કે ભાઈ આ બધા હું પાકિસ્તાન વાળાને આ બધા બોમ્બ બ્લાસ્ટ કરવાના છે. જેટલા જણા વ્યૂ આવે છે ને એટલા સબસ્ક્રાઈબર નથી આવતા, એટલું ડીમોટિવેટ થઈ જાવ. તો ગુડ મોર્નિંગ બધા મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજનો કંઈ સીન એવો છે કે આપણે અત્યારમાં પાછી સવારમાં મોટર ચાલુ કરી દીધી છે ને આપણે કાયમની જેમ આપણી નોકરીએ લાગી ગયા છીએ. અને જો અત્યારમાં કંઈ હું કેરો જવા જાઉં છું અને આગળ જોઈએ કંઈ શું થાય તમને બતાવું. અત્યારે મોટા એવા સમાચાર મળે છે કે ભાઈ SMP વાયરસ છે આપણે ગુજરાતમાં આવી ગયો છે, એટલે સોરી ભારતમાં આવી ગયો છે. તો શું આ સાચી વાત છે? લોકડાઉન થવાનું જ પાછું જરા કોમેન્ટ કરો તો. 10-10:30 જેવું થયું છે ભાઈ. અત્યારે ઠંડી પડે છે, નેક્સ્ટ લેવલ ભાઈ, ગજબની ઠંડી પડે અત્યારે તો 10-11 વાગ્યા હોય એટલી ઠંડી હોય. તો વિચાર કરો રાત્રે કેટલી ઠંડી છે એમ. એટલે ભાઈ હવે ઉત્તરાયણ નજીક આવતી, હવે તો કાલે જ ઉત્તરાયણ છે, એટલે ભાઈ નેક્સ્ટ લેવલ પર ગજબની ઠંડી પડે અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આપણે ઠંડુ ઠંડુ આમ ચા પીવાનું મન થાય ને એવું વાતાવરણ થઈ ગયું છે. હવે આપણે કઈ આપણે ચા પીવા જ જવાની. ઓલો વિડીયો તમે જોયો હતો ને, ખાવાનું થાય કે ન થાય, બાકી ચા તો આપણે જોયા જ. તો ભાઈ આપણે અહીંયા આવ્યો તો આપણું પોપટ થઈ ગયું. दूध तो है नहीं, सा है नहीं बने, कोई बात नहीं, चलता है यार, कभी कभी ऐसा चलता है. कैसे कैसे सॉरी क्या, अरे कहना क्या चाहते हो, ऐसा कभी कभी दिन आ जाता है. થોડું હિન્દી पे થોડુંક નબળું છે, થોડુંક મહેનત કરી લઈયો. અચ્છા ઠીક હે. મને ખબર છે તમે ભાઈ બધા હું વિચારો છો. આને હિન્દી નથી આવડતું, આને ખરખું ગુજરાતી બોલતા નથી આવડતું, તો આને આવડે શું? ચા બનાવીને લગમાં તો અત્યારે તને કેળો ભરાઈ ગયો. અત્યારે કેળો ભરાય ન કરે, અત્યારે પછાડ તોડીને બીજાને ખેતરમાં કરી જાય. હું કેળો વાળનો એટલી વારમાં તમે સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી. એ ભગવાન ક્યાં જુલુમ હે, સારા કામ કરું મેં ખાય વો. તો ભાઈ આપણે અત્યારે મસ્ત મજાની ભૂખ લાગી ગઈ છે ને, હવે આપણે લઈ આવે છીએ ઘરેથી હેરડી. અને હેરડી ભાઈ ગાય આપણે ઘરની જ છે, કારણ કે આપણે બીજી ક્યાંય લેવા જવા નથી પડતી, આપણે અહીં વાવી જ છે. જઈએ મન થાય તે લઈ લેવાનું. તો મિત્રો અત્યારે તો પ્લેન વાળા કયું ને ફાળે છે આ બધા હું પાકિસ્તાન વાળાને આ બધા બોમ્બ બ્લાસ્ટ કરવાના છે. આમ તો આવાજ આવે તમને કાંઈ નહીં આવતો હોય, પણ આમ તો વ્યૂ ગયો અત્યારે. તો ભાઈ અત્યારે 1:30 વાગી ગયો છે ને આપણે લાઇટ જવાનો સમય છે 1 વાગ્યા. હજી લાઇટ ગઈ છે. તો મિત્રો આમાં ભૂખ લાગી શું કરવાનું? આમાં કઈ લાઇટ લેવાની? આ થોડોક જીએબી વાળા પાસે મારો થોડોક વિડીયો મોકલો કે ભાઈ કોકનો ખાવાનો સમય હોય છે. વાત તો સહી હે. ફાઇનલી લાઇટ વહી ગઈ છે ને, હવે આપણે ગાઈ જવાનું છે જમવાનું. આપણે લાગી ગઈ છે ખૂબ ભૂખ, ખૂબ સારી ભૂખ, સોરી બહુ ભૂખ લાગી એમ, એટલે એનો મતલબ એમ. અને જો ઓલો હોતા એલો આવે છે, બતાવું લઈ રહ્યો એ ગાય આખો દી ફોનમાં જ લાગ્યા કરે. કોને ખબર ફોનમાં હું વાત કરતો હું નહીં. તો ભાઈ આપણે તમને ખબર છે પછી આપણે કોડીનાર ગયા હતા અને કેદુની ગાય આપણે આ તો મેનારાણી પડી અહીંયા. મેં થોડી તો કેટલી સડી ગઈ જો. તો આપણે કાંઈ જઈને આપણે લઈને મેકવાનું છે સાંઈ, અને સાંઈ આપણે મેકી દઈએ. તો ભાઈ અત્યારે આપણે ઓલા ભાઈ નાના ભાઈ હાથ કરી દીધો કે તું મને બોરો દઈ જા. એને કોને ખબર કે પાણી ચડાવવું છે હોજમાં, એટલે એને હું દેતો આવું. મેં કીધું પાછો આવીને પાછી ગાડી મેં. તો મિત્રો આને બોરો કહેવાય, તમને ખબર નહીં આવે બોરો કોને કહેવાય. અને જો અત્યારે કેમાં નાખેલા ભૂંગળામાં કાં પાણી અહીં સલકી ન જાય, સીધું વજ્યું છે. તો હવે અમારા કનેક્શન તમને ખબર નહીં પડે, અને અમારું કનેક્શન બહુ અડાવડું હોય છે. અને ગાઈસ હું તમને વસ્તુ બતાવું તો તમે આનું જરા કોમેન્ટ કરીને કહેજો આને શું કહેવાય. અમારો પડખે આ પાક વાવ્યો છે, તો આને મિત્રો શું કહેવાય કહી દો એક વખત, કોમેન્ટ કરી નાખજો. બહુ ઘણું બધું વાવ્યું જો એટલું છે, કોમેન્ટ કરી નાખજો ભાઈ આને શું કહેવાય. ના જો હજી અને આ ગાય આપણે હોજ છે. મેં લગભગ કોને ખબર બ્લોગમાં બતાવી હોય કે ન બતાવી મને નથી યાદ. અને જો આપણે હોજ છે ને અહીંથી આપણે વાડીનું વ્યૂ દેખાય. આ પાછું નીકળી ગયું જાય આમ પડી બધા. तेरा तो गेम बजाना पड़ेगा. आम पड़ी आम बोला भूंगा पकड़ रही. जो અત્યારે કઈ जुगाड़ करे है ये नो रे, मगर क्यों? काम
કારણ કે ગાઈઝ આપણે એ આપણે ત્યાં ડાટો મારવો પડે. શું કામ ખબર? આપણે છે ને પાણી આવે વાં કણે જો અહીં તમને દેખાય ને વાડી પાણી ચાલુ છે. ત્યાંથી પાણી આવે આપણે ત્યાંથી આવે ડાયરેક્ટ સીધું અહીંયા, અને અહીંથી ગાઈઝ આપણે નાખવાનું સીધું ડાયરેક્ટ હોજના વાલેથી. એટલે જો અહીં નીકળે, તમને દેખાતું છે જો અહીં નીકળે. અને એ ગાઈઝ અહીંથી ઓવરફ્લો થાય ને એટલે એ પાણી સીધું ડાયરેક્ટ અહીંયા નીકળી જાય. જે અહીંથી ઓવરફ્લો થાય ને એ પાણી સીધું અહીંથી અહીંયા નીકળી જાય જો અહીં. એટલે એ ઓવરફ્લોને આપણે બંધ કરવાનો છે અત્યારે. એટલે આપણે શું આ હોજ ભરાઈ જાય ને, અને ભાઈ આપણા હોજ આવે ને એ પાણી પીવાનું નથી હોય, એ વાપરવાનું પાણી છે. એટલે કોઈ કોમેન્ટ ન કરતા કે ભાઈ તમે આવું પાણી પીવો હો. अच्छा हमको सिखा रिया है. આવો ક્યાં જાવ? તમે ક્યાં જાવ? ફૂલવાડી ના કેમ? પાંચ દિન ના આવીએ છીએ. હા છે, મેં આગળ ઘણું ગયું હતું પણ મને ચડ્યું નહીં. એમ તો પણ સમજો આટલું ગાય પાણી વેસ્ટ થઈ જાય. તો અત્યારે ઘણા ખરાને પીવાનો ઘટતું છે ને, અમારે આમ તો આટલું વેસ્ટ કરી નાખે. પાણી કેવું હોય તો જો અહીંયા ગાય જો જુગાડ અહીંથી આ અમે થોડુંક સાયન્સમાં ધ્યાન દઈએ વધારે. હું એટલે આમ થોડુંક જુગાડ કરી લીધો. જુગાડી નહીં કહેવાય. તો કે ને સીધી લાઈન ઉપર અરે તો મળી ગઈ આપણે જમીન. 2,000 years later. તો ભાઈ ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. જો તમને બતાવું, અહીંયા બધી ગાડી રહી ગઈ. એક અહીંયા ગાડી રહી ગઈ, એક અહીંયા રહી ગઈ. તો મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે ઊંડાના 4, સોરી 4 નહીં વાગ્યા, બાકી 3 જેવું વાગી ગયું. એટલે આપણે કઈ જવાનું છે તમને ખબર હોય તો આપણે દૂધ થઈ રહ્યું, અને આપણે જવાનું છે કઈ દૂધ લેવા. કારણ કે આપણે ચા પીવાનું મન થયું પોત, ને આપણે દૂધ લેતા આવી તરફ. તો મિત્રો અત્યારે આપણે સાંજ પડવા આવી છે ને અત્યારે જવો તમને દેખાડું. અને આપણે ચાય પી લીધો હતો. આપણે જે ક્લિપમાં આગળ બતાવ્યું કે ભાઈ ચા પીવાનો હતો, ચા ગામમાંથી દૂધ લઈ આવ્યો હતો ને બધું કરી લીધું હતું આપણે. અને મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ છે ને ગાઈસ થોડોક આજે વ્લોગ થોડોક નાનો થવાનો છે, એટલે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈજો. અને કાલે ગાઈસ થોડોક આપણો ફૂલ વ્લોગ આવે છે આ ચેનલ ઉપર. અને હજી તો ગાઈસ આપણે વ્લોગમાં બન્યા રહીજો કે ભાઈ આગળ આપણે કંઈક બતાવીશું. તો જોઈએ આગળ શું થાય. જેટલા ઘણા વ્યૂ આવે છે ને એટલા સબસ્ક્રાઈબર નથી આવતા, એટલે હું ડીમોટિવેટ થઈ જાઉં. એટલે મને એમ થયું કે મેં કીધું આ આપણે કાંઈ રહેવા દઈએ એમ. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો અમારે મિની બેન જો એને મિત્રો અત્યારે ઠંડી લાગે એટલે બેસી ગઈ જોઈને. તો બન્યા રહેજો તમે બ્લોગમાં. તો ભાઈ હવે આપણે વિડીયોમાં આગળ કાંઈ છે નહીં, અને બ્લોગ આપણે પૂરો કરવાનો છે. અને અત્યારે કાંઈ હું તો ગામમાં આવી જ ગયો છું. આપણે લેવાનું છે દૂધ. અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારું કંઈ એક સબસ્ક્રાઈબર અમારું મોટિવેશન વધારે, તો કંઈ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે ગાઈઝ નવા વ્લોગ વિડીયોની અંદર.